વડોદરાના અકોટા અતિથિગૃહ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકોને મળે તે હેતુથી જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનો પ્રારંભ કરવામાં આવ્યો। વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવા અને વિકસિત ગુજરાત @2047ના સંકલ્પને સાકાર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનહિતકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીએ યોજનાકીય સ્ટોલોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। શહેર મહામંત્રી રમેશભાઈ, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિકભાઈ પટેલ તથા અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કાઉન્સિલર સ્મિતભાઈ પટેલ, સમીર વાઘેલા, રીટાબહેન સિંધ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી યોજનાઓની માહિતી મેળવી હતી। જનકલ્યાણને સમર્પિત આ શિબિરે નાગરિકોમાં સારો પ્રતિસાદ મેળવ્યો હતો। જનકલ્યાણ શિબિરના બીજા તબક્કાનો અકોટામાં પ્રારંભ, સરકારની કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ। મોદી સરકારના 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના જે પૂર્ણ થયા છે તે નિમિત્તે અનેકવિધ કાર્યક્રમો લોક ઉપયોગી, લોક કલ્યાણના ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત સરકાર કરી રહી છે। એમાં આજે અમદાવાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી અહીંયા અકોટા અતિથિગૃહમાં જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે 14 યોજનાઓનો લાભ લોકોને સીધો અહીંયા મળે એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। જેમાં આયુષ્યમાન યોજના હોય, સરસ્વતી યોજના હોય, નમોલક્ષ્મી યોજના હોય કે આધાર કાર્ડમાં અપડેશન હોય, એવા અનેક જે વિવિધ યોજનાઓ છે એનો અહીંયા લાભ મળે લાભાર્થીઓને એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આવા વડોદરા કોર્પોરેશનના માધ્યમથી 4 ઝોનમાં 4 જનકલ્યાણ શિબિર થવાના છે। હું આપના માધ્યમથી લોકોને આગ્રહ કરું છું કે આપણે જે પણ આવશ્યકતા હોય અને જે અહીંયા શિબિરમાં કેમ્પ લગાવ્યા છે એનો આપણે જરૂરથી લાભ લઈએ। અનેક કાર્યક્રમનું આયોજન થયું છે, આપ પણ સાથે જોડાઓ। 12 વર્ષ જે મોદી સાહેબે પ્રધાનમંત્રી તરીકે કામ કર્યું છે અને 25 કરોડ ગરીબને ગરીબી રેખા હેઠળથી બહાર લાવ્યા છે, એના માટે અનેકવિધ યોજનાઓ એમને લાગુ કરી છે। આપ જો એમાં ફોલ થતા હો તો જરૂરથી લાભ લો અને આપના પરિવારને સશક્ત કરો, એવી અમારી સૌની લાગણી છે।